સુરત શહેરમાં ફરી એક ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં ચોક બજાર પોલીસ મથકની હદમાં વેડ રોડ પર કામ ધંધા માટે માતાએ પુત્રને ઠપકો આપતા આવેશમાં આવી ગયેલા પુત્રએ માતા પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. તો હત્યા કરી ભાગે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે હત્યારા પુત્રને ઝડપી પાડ્યો છે. સુરતમાં હત્યાની ઘટનાઓ રોજે રોજ સામે આવી રહી છે. જો કે હવે આ વખતે કોઈ ગેંગ વચ્ચે કે જૂના ઝઘડાની અદાવતમાં નહીં, પરંતુ માતાની પુત્રએ ઠપકો આપતા હત્યા કરી હોવાની ઘટના બની છે. આજના વિકસતા યુગમાં બાળકો હિંસક બની ગયા હોવાની ઘટના સામે આવી છે. વાત એમ છે કે ગત 13મી જાન્યુઆરીના રોજ વેડ રોડ મરાઠી સ્કૂલ પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતી ચંદ્રકલાબેન સુરેશ સાલીએ કામધંધો ન કરતા પુત્ર અવિનાશ સુરેશ સાલીને કામધંધા બાબતે ઠપકો આપતા બંને માતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આવેશમાં આવી ગયેલા પુત્ર અવિનાશ સુરેશ સોલઈએ માતા ચંદ્રકાબેન પર શાકભાજી સમારવાના ચપ્પુ વડે હુમલો કરતા માતાની હત્યા કરી ભાગી છૂટ્યો હતો. તો કે આરોપી ભાગે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે તેને વેડ રોડ વિરામનગર શિવ મંદિર પાસેથી ઝડપી પાડી તેનો કબજો ચોક બજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.